નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। વિજાપુરમાં ખાનગી તબેલામાં ભીષણ આગ, 3.5 લાખનું નુકસાન, 3 ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી। વિજાપુર તાલુકાના મણિપુરા મહાદેવપુરા ગવાડા માર્ગ ઉપર આવેલા એક ખાનગી તબેલામાં આજે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં તબેલામાં રાખેલા આશરે 10,000 ઘાસના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા, જેના કારણે અંદાજિત 3.5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। આ તબેલો પટેલ મુકેશભાઈ વિહાભાઈ અને પટેલ માધાભાઈ વિહાભાઈનો હોવાનું જાણવા મળી રહ્યું છે। આગને કારણે ઘાસના પૂળા ઉપરાંત રોજિંદા વપરાશનો સામાન પણ બળીને રાખ થઈ ગયો હતો। વરસાદની વર્તમાન સ્થિતિને કારણે ખેડૂત પરિવાર પહેલેથી જ મુશ્કેલીમાં હતો, ત્યારે આ આકસ્મિક દુર્ઘટનાને તેમની ચિંતામાં વધારો કર્યો છે। આગની જાણ થતાં જ પાલિકાના 2 ફાયર ફાઈટર, એપીએમસીનું 1 ફાયર ફાઈટર, 1 જેસીબી અને પાણીના ટેન્કરો સાથે 3 ટ્રેક્ટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર વિભાગના કુલદીપભાઈ અને તેમની ટીમે આગને કાબૂમાં લેવાના સઘન પ્રયાસો કર્યા હતા। સ્થાનિક ગ્રામજનોએ પણ આગ ઓલવવામાં મદદરૂપ બન્યા હતા। આગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી। અંદાજે 3 વાગ્યાની આસપાસ મણિપુરા ગામમાં પટેલ મુકેશ કુમાર વિસાબીના ખેતરમાં અનિવાર્ય સંજોગોમાં આગ લાગેલી ને અંદાજે તબેલાની બાજુમાં 10,000ની આસપાસ પૂરા ભરેલા હતા। અંદાજે તેની કિંમત 3.5 લાખની આસપાસ થયેલી અને અનિવાર્ય સંજોગોમાં આગ શાની લાગી એનું કારણ જાણવા મળ્યું નથી। અને મણિપુરા ગામમાં 4 લાઈવ બંબા બોલાયા, 1 જીસીબી બોલાયું, એના તો પણ અહીંયા આગ બુઝવાની નથી અને ઘણું નુકસાન થયું છે। એ પાર્ટીને ગવર્મેન્ટ નુકસાનમાં સહાય કરે એવી અમારી સરકારને અપીલ।